મારું નામ પાયલ છે. હું 30 વર્ષની છું અને નાના શહેર વલસાડમાં મારી એક નાની કરિયાણાની દુકાન છે. તેનું નામ કલ્યાણ કરિયાણા સ્ટોર છે, જે મારા પતિ કલ્યાણના નામ પર છે. તે 3 વર્ષ પહેલાં એક અચાનક હાર્ટ એટેકથી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. ત્યારે મારી દીકરી પ્રિયા માત્ર 6 મહિનાની હતી. તેમના ગયા પછી મારું જીવન અંધારું થઈ ગયું હતું. સાસરિયાઓ મને તરછોડી દીધી હતી કે તું અભણ છે અને તેના પુત્રનું મૃત્યુનું કારણ તું છે. મારા માટે પ્રિયા મારો જીવ હતો અને હું દુકાન ચલાવવા લાગી. શરૂઆતમાં ખૂબ મુશ્કેલી પડી. સવારે 6 વાગ્યે ઉઠીને માર્કેટ જઈ માલ લાવો, દુકાન ખોલવી, ગ્રાહકોને માલ આપવું, હિસાબ કરો ને સાંજે ઘરે જઈ અને પ્રિયાને તે સંભાળવું. ક્યારેક રાત્રે ભૂખ્યા સૂવું પડે, કારણ કે પૈસા ઓછા હોય અને ગરીબીમાં સૂવું એટલે સતત સંઘર્ષ. અને ક્યારેક ગ્રાહકો ઉધાર માંગે અને હું ના કહું તો તે ગુસ્સે થાય. પણ મેં હાર ન માની. મારું ઘર દુકાનથી થોડું દૂર છે. એક નાની ગલીમાં ત્યાં એક રૂમ, રસોડું અને બાથરૂમ. રોજ સવારે માર્કેટ જઈ હું માલ ખરીદું અને ચોખા, તેલ, મસાલા બધું મોટી થેલીમાં ભરીને દુકાન તરફ ચાલું. પગ તૂટી જાય પણ રિક્ષા માટે પૈસા નથી. દુકાન ખોલી અને પહેલાં સાફસૂફ કરવું અને માલ ગોઠવું. પછી ગ્રાહકો આવે, કોઈને ચા ખાંડ જોઈએ, કોઈને સાબુ. હું હસીને આપું. અંદરથી થાકેલી હોવા ગરીબના કારણે ક્યારે મને લાગતું કે પતિ જીવતા હોત તો આ બધું અલગ હોત. તેઓ મને ખૂબ પ્રેમ કરતા, કહેતા કે પાયલ તું મારી રાણી છે. અને પણ તને યાદ જ છે મારી સાથે સાસુ કહેતા તું તો અભણ છે અને અમારા ઘરમાં આવીથી ત્યાંથી હું એકલી લડું છું. પ્રિયા મારા માટે બધું છે. તે હસતીની આંખો જોઈ અને હું મારું દુઃખ ભૂલી જાઉં છું. તે 2 વર્ષની છે અને તે રમકડા જોઈને પણ તેનું આપતી શકતી નથી. ક્યારેક તેની દુકાન લાવું તો અમારા પગમાં રમે અને પડોશી આંટી મને કહેતા, પાયલ કોઈ મદદ માટે રાખી લે, તું વિધવા છે, લોકો વાતો કરશે કે તારા માટે આ જરૂરી છે. મને વિચાર આવ્યો કે પૈસા ઓછા છે પણ માણસની જરૂર છે. બીજા દિવસે મોહલ્લામાં મેં વાત કરી અને મારી દુકાન માટે માણસની જરૂર છે, પણ કોઈ આવ્યું નહીં. લોકોને લાગે છે કે વિધવાની દુકાનમાં કામ કરવું ખરાબ છે. પછી પડોશમાં કાકાએ કહ્યું કે એક છોકરો છે, રાહુલ, ગામડેથી આવ્યો અને તે BA કરેલું છે અને પણ નોકરી મળતી નથી. તેના પિતા ખેડૂત છે અને ઘરમાં તંગી છે. હું તેને દુકાને મોકલીશ. બીજા દિવસે રાહુલ આવ્યો ને 25 વર્ષનો, લાંબો સવર ચહેરો અને આંખોમાં આશા અને થોડી ઉદાસી. તેણે સવાળ કપડાં પહેર્યા અને શર્ટ સફેદ અને પેન્ટ પણ જૂના. જેણે કહ્યું કે મને કાકાએ મોકલ્યો છે. હું ગામડેથી આવ્યો છું. મારું ગામ વલસાડથી 50 કિલોમીટર દૂર છે. પિતાજી ખેતરમાં કામ કરે છે, મા ઘર સંભાળે છે અને મારે 2 નાના ભાઈ બહેન છે. મેં BA કર્યું છે, કમ્પ્યુટર કોર્સ પણ કર્યો છે, પણ શહેરમાં નોકરી મળવાની તક નથી અને ક્યારે મજૂરી પણ કરું છું. પણ સ્થિર કામ જોઈએ છે. મને તક આપો. હું મહેનત કરીશ, માલ ઉઠાવીશ, હિસાબ રાખીશ અને ફક્ત રહેવા અને ખાવાનું જોઈએ છે અને થોડા પૈસા, જેથી મારું ઘર ચાલી શકે. ત્યાંથી વાત સચ્ચાઈ અને સંઘર્ષ દેખાયો. હું પણ ગામડેથી ત્યાંથી દુઃખથી સમજી હતી અને મારા પતિ પણ એવા જ હતા, મહેનતુ, ઈમાનદાર. મેં કહ્યું, રાહુલ તું કાલથી આવજે. પગાર 4000 રૂપિયા આપીશ અને તું દુકાન પાછળના નાના રૂમમાં રહી શકે છે. ત્યાં બેડ, પંખો અને ખાવાનું છે. તારે જ બનાવવું પડશે, પણ ક્યારેક હું બનાવી આપીશ જો તું મદદ કરે તો. તેણે હાથ જોડી કહ્યું, મેડમ તમે મારા પર વિશ્વાસ કરો. ક્યારે મેં તેના માટે આભાર હું અને ક્યારેક નિરાશ થઈને અને મારા પરિવારને આ સમાચાર આપી. તેઓ ખૂબ જ ખુશ થશે તેમ થયું. અને કાલે હું રાહુલ આવી ગયો અને તે સવારે 5 વાગે ઉઠીને દુકાને આવી અને સાફસૂફ કરી. હું 6 વાગે આવું છું અને દુકાન તૈયાર હોય છે અને માલના ભારે કેરેટ્સ ઉઠાવે છે અને ગોઠવે છે. ગ્રાહકો, અંકલ તમારે શું જોઈએ છે? તાજા મસાલા આવ્યા છે. તેનું હસવું ગ્રાહકોને પસંદ આવે છે અને વેચાણ વધવા લાગ્યું. હું પ્રિયાને બધું સમય આપવા લાગી. પ્રિયા પણ તેને પસંદ કરવા લાગી. તેને ગોદમાં લઈ અને કહેતો, પ્રિયા બેબી તું નાની ટીંગલી છે, તને રમાડી ચોકલેટ આપે છે. શરૂઆતમાં અમારી વચ્ચે વાતચીત ઓછી થતી હતી અને આ કામના આદેશ તો આપો અને પણ ધીમે ધીમે તે અમે વાતો કરવા લાગ્યા. એક દિવસ બપોરે દુકાનમાં થોડો વિરામ કર્યો અને કહ્યું, મેડમ તમારું ગામ કયું છે? તમે કેવી રીતે આ શહેરમાં આવ્યા? મેં કહ્યું, રાહુલ મારું ગામ તારાની નજીક જ છે. મારા પતિ અહીંયા દુકાન ચલાવતા હતા, તેથી લગ્ન પછી અહીં આવી અને સારા માણસ હતા, પણ ભગવાને તેમને લઈ લીધા. તેણે કહ્યું કે મને બહુ ખરાબ લાગે છે. તમે એકલા રહો છો અને કેટલો સંઘર્ષ કરો છો. મારા ગામમાં પણ એક વિધવા છે, તે પણ ખેતરમાં કામ કરે છે અને તમે દુકાન ચલાવો છો તે પણ. પ્રિયા તમને મજબૂત અને છો. અને મારી આંખોમાં આંસુ આવી ગયા. કોઈએ મને મજબૂત કહ્યું તે સાંભળી આનંદ થયો.
તે દિવસથી અમારી વાતો ધીમે ધીમે વધી અને અમારી નજર મળવા લાગી. ક્યારેક તે મને જોઈ અને કશુંક શરમાઈ અને અમારી આંખો નીચી કરી અને આંખોમાં કંઈક અલગ જ હતું, જાણે તે મારા દુઃખને સમજતો હોય અને તેના પ્રેમ ન હોય. હું વિચારતી કે આ શું છે? હું વિધવા છું. તે યુવાન પણ હૃદયનો હતો. અને તે એક વખત વરસાદની મોસમ આવી. વરસાદ જોરથી પડ્યો અને દુકાનમાં પાણી ભરાઈ ગયું. માલ ભીંજાઈ ગયો. આટાના પેકેટ બગડ્યા, તેલની બોટલો પડી અને હું રડી, કારણ કે તેના નુકસાન થયું અને પૈસા ઓછા હતા. રાહુલે જોયું અને કહ્યું, તમે ચિંતા ન કરો, હું રાત્રે અહીંયા રહી અને પાણી કાઢી સફાઈ કરી નાખીશ, માલ સૂકવાઈ દઈશ અને પ્રિયાને ઘરે જાઓ અને વરસાદમાં ભીંજાશો નહીં. મેં કહ્યું, રાહુલ, તું પણ ભીંજાઈશ અને એકલો છે, હું તને મદદ કરું અને કામ. તેણે કહ્યું, મારા માટે આ કાંઈ નથી અને બધું કરું છું. કામ આપ્યું અને વિશ્વાસ કર્યો. હું તમને જોઈને શીખું છું. જીવનમાં મેં કેવી રીતે લડવું તે. રાત્રે એકલો દુકાનમાં રહ્યો, વરસાદમાં અવાજથી પાણી કાઢ્યું અને માલ સાફ કર્યો. સવારે હું આવી તો દુકાન તૈયાર હતી. થાકેલો હતો, આંખો લાલ હતી, પણ હસતો હતો અને મને ગર્વ થયો. આનંદથી, પ્રેમથી જાગ્યો અને ચા બનાવી આપી અને કહ્યું, રાહુલ, તું મારા માટે બહુ કરે છે. અમારો સંબંધ ગાઢ થતો ગયો અને ગરીબમાન પણ અમે ખૂબ જ ખુશ હતા. તેના પરિવારના પૈસા મોકલ્યા અને મને કહેવા લાગ્યો, કારણ કે મારા પિતા હવે દવા ખરીદી શકે છે. પછી એક દિવસ હું બીમાર પડી અને મને તાવ આવ્યો. શરીર ખૂબ તૂટતું હતું. હું બેડમાંથી ઉઠી ના શકી. પ્રિયા રડી રહી હતી. મેં રાહુલને ફોન કર્યો અને રાહુલ, આજે દુકાનનું તું સંભાળજો, હું નહીં આવી શકું. તેણે કહ્યું, ચિંતા ન કરો, હું આવું છું અને તમારા ઘરે. મને આશ્ચર્ય થયું. થોડી વારમાં તે આવ્યો અને દુકાન બંધ કરી. તેણે પ્રિયાને ગોદમાં લીધી અને કહ્યું, પ્રિયા, મમ્મીને તાવ છે, તું મારી સાથે રમ. તેણે મને દવા આપી અને ચા બનાવી આપી. ગરમ પાણીનું કપડું આપ્યું, માથા પર મૂક્યું અને પછી પ્રિયાને ખવડાવી અને તે સુવડાવી. તે રાતે તે ઘરે રહ્યો, કારણ કે વરસાદ પડી રહ્યો હતો. અને મેં કહ્યું, રાહુલ, તું જા. સમાજ વાતો કરશે કે વિધવાના ઘરે યુવાન રહી અને ખરાબ લાગશે. તેણે કહ્યું કે તમે સમાજની પરવા ન કરો, તમારી કાળજી કરો. મારું કર્તવ્ય છે કે હું તમને ખૂબ જ પસંદ કરું છું. જાણે તમે મારા જીવનનો એક ભાગ છો. મને તેના જીવનના શબ્દોમાં પ્રેમ સંભળાયો. મેં કહ્યું, રાહુલ, મને પણ તું ગમે છે. તારી મહેનત, તારી કાળજી, બધું મને ખૂબ ગમે છે. અમારી ઉંમરનું અંતર છે. હું 33ની છે અને તું 25નો છે. હું વિધવા છું. મારી પાસે પ્રિયા છે. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, પ્રેમમાં ઉંમર કે સ્થિતિ કોઈ મહત્વ નથી અને હું તમને પ્રેમ કરું છું અને જીવનમાં સ્વીકારું છું. મને તક આપો. રાતે અમે વાતો કરી અને તેમના સપનામાં મારા દુઃખ અને ભવિષ્યની આશા છે. તે મારા માથા પર હાથ ફેરવી અને કહે છે કે આરામ કરો, હું અહીંયા છું. બીજે દિવસે હું સારી થઈ અને દુકાને ગયા અને અમારી વચ્ચે કંઈ બદલાઈ ગયું. મને કહ્યું, પાયલ કહેવા લાગ્યો. અને પછી વરસાદમાં એક દિવસ વરસાદ જોરથી પડી રહ્યો હતો અને આકાશમાં કાળું હતું અને દુકાનમાં કોઈ ગ્રાહક નહોતું. પ્રિયા પડોશી પાસે હતી અને અમે બેસીને વાતો કરતા હતા. વરસાદના અવાજે તેની આંખોમાં પ્રેમ હતો. તેણે અચાનક મારો હાથ પકડીને કહ્યું, પાયલ, હું તને એક વાત કહેવા માંગુ છું. તમે મારા હૃદયમાં વસી ગયા છો અને દરરોજ તમને જોઈ અને શાંતિ મળે છે. તમારી હસતી આંખો, તમારો મહેનતું બધું મને પ્રેમ કરાવે છે. વરસાદ જેવો તમારો પ્રેમ મને ભીંજવે છે. મને શરમ આવી પણ આનંદ પણ થયો. મેં કહ્યું, રાહુલ, મને પણ તારી વાતો કરી અને સુખ મળે છે. તું મારા જીવનમાં પ્રકાશ લાવ્યો છે, પણ આપણે કેવી રીતે તે નજીક ખેંચીને. વરસાદમાં અવાજમાં તેણે મારા કપાળ પર ચુંબન કર્યું અને તેના હાથ મારા હાથમાં હતા. અમે બંને એકબીજાને જોઈને હસ્યા. વરસાદના ટીપા જેમ દુકાનની છત પર પડે તેમ હૃદયમાં એક પ્રેમના ટીપા પડ્યા. તેણે કહ્યું, પાયલ, આ વરસાદ જેવો આપણો પ્રેમ છે, તાજો અને શુદ્ધ. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પ્રિયાનો પિતા બનવા માંગુ છું. હું રડી પડી અને તેને વળગી અને પડ્યું અને મોમેન્ટ મને ભૂલી ગયા. સમાજને, ગરીબીને, ફક્ત પ્રેમ હતો. વાત કરી ભવિષ્યમાં. સપના દુકાનમાં મોટી બનાવી અને પ્રિયાને ભણવામાં. તેને રાતે અમે ઘરે આવ્યા. અમારા હૃદયમાં જોડાઈ ગયા અને પછી લગ્નનું નક્કી કર્યું. પણ સમાજે વિરોધ કર્યો. પડોશી કહે, વિધવા અને યુવાન, આ શું રાહુલના પરિવારને કર્યું છે અને પાગલ છે. પણ અમે સંઘર્ષ કર્યો અને અમે બંને મંદિરમાં લગ્ન કર્યા અને દુકાનને વધુ સારી બનાવી અને ચલાવીને અમે અત્યારે ત્રણે ખુશ છીએ.